સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. સાધુ સંતો બતાવે છે કે મનુષ્ય આપણે થયા પણ માણા ન થયા. માણા કોને કેવો? અને એનો દાખલો હું તમને આપું. આપણા ગઢિયા કહેતા કે હાલને ભાઈ પાલતાણા જવું છે કે ભાઈ મારે આજ નથી રડે એમ હોય, મારા માલમાં કોઈ નથી, જવું પડે એમ છે. એટલે ભણામણા હાલને ઓલો કાનો ભેગો રાખશે હા સુધી હમણાં રોંઢો થાય તો પાસ આવી એટલે ભાઈ મને રવા દે. એટલે ભણામણા કાંઈક માણા થાય ને હાલને આવું બોલતા જ નહીં, હજી બોલે જ છે હે. નહીતર એ માણા જ હોય પણ છતાં એમ કે માણા થાય એમ. સંતો બતાવે છે બાપ માણા કેવો હોય, જેને આંખ મોઢું અને કાન આ ત્રણની જેને ભાન હોય ને એ જ માણા. બાકી માણા નહીં, પશુ સમાન જીવન યુજાય. બેન હોય કે ભાઈ હોય આ ત્રણની કાળજી રાખે, ત્રણનું ધ્યાન રાખે હે. ભાઈ હોય તો ભલે, બેન હોય તો ભલે, હું કયા કુળમાં જન્મ્યો છું જન્મી છું હે, મારે ક્યાં બેહાય ને ક્યાં ન બેહાય, કોની હારે બેહાય ને કોની હારે ન બેહાય, આ પોતાને ભાન હોવું જોઈએ. આંખ મોઢું ને કાન ત્રણની રાખે ભાન, એ માણામાં ખપે બાપ. આ ત્રણની ભાન ન હોય, ચકળ વકળ ડોળા ગમે ના ફેરવે, કાન ગમે એવું સાંભળે, નિંદ્યા સાંભળે, કોકની બીજાની વાતો સાંભળે હે. આ જીભ પરમાત્માએ આપી છે બાપ સારું બોલવા માટે, કોઈની નિંદ્યા કરવા માટે નહીં હે, કોઈની ખોદણી કરવા માટે નહીં. આ ત્રણની ખાલી ટેક લઈ લ્યો કે હું આજથી આ દાદાના નામમાંથી આપણે ભજનમાં બેઠા, આજથી મારા જીભથી જૂઠું નહીં બોલું, કાન કોઈ દે મારી તારી સાંભળવા નહીં દઉં, અને મારી આંખથી હું જેવું તેવું હું જોશ નહીં. 6 મહિના પછી જો તમારા ગામની માલ પર તમારો પ્રકાશ ન પડે ને તો તમારો જોડું મારું મોઢું મારા બાપ કરી તો જવો. કોક એક વખત કોક કરી જવો. વસ્તુ નથી એમ નહીં પણ આપણે કઈ કરી નથી શકતા. આપણને વ્યાયામ છે એટલે તું સાંભળે, હા ભાઈ હું કઈ થોડો બેરો છું, મારા કાને સાંભળે. કાન કોઈ દે નો સાંભળે મારા બાપ. કાનનો કેતુ છે દેવતા ત્યાં બેઠો ઈ સંભળાવે છે. આ હાવ ખુલ્લી કિતાબમાં રમું છું. આ કાન છે એનો કેતુ દેવતા છે, ઈ ત્યાં બેઠો એટલે આપણને સંભળાવે. તો કે આ જીભ, તો હું તમે બે કે જીભ સાંભળવાની છે, તો કે હાથ, તો કે હાથે સાંભળવાના છે. ગહન હાકરનો ગાંગડો ગળ્યો લાગે કેજો, પણ અહીંયા મોઢામાં નાખો એટલે કે તરત જ ખબર પડે ગળ્યો છે. મરસું નાખો તીખું છે, ખબર પડે કે ન પડે? તો એ કોણ સ્વાદ લેવર આવે છે હે? આને સ્વાદ લેવર આવે છે કોણ? આપણે ગમે શેરીમાં જતા હોય એટલે અહીંયા તો કાંઈક રંધાતું લાગે છે, સારી વાસ આવે છે, આને કાંઈક મરી ગયું લાગે છે, ઢોર બોર કૂતરું બૂતરું બહુ વાસ આવે છે, હાલ બેન હાલ ઉતાવળે બાઈ હોય તો એમ કે. તો એ કોણ સુગંધ લેવર આવે છે? આ સુગંધ લેવર આવે કોણ? આ નાકને કોણ કહે છે કે અહીંયા હારી વાસ આવે છે, મોળી વાસ આવે? જીભને કોણ કહે છે કે ગળ્યું છે, તીખું છે, ખાટું છે, મોળું છે એમ? આ આંખ આપણી છે ને બાપ, એમ દ્રષ્ટિ, બે આંખ પણ દ્રષ્ટિ એક જ છે ને, એ કોણ આવું બધું કરાવે છે? અગ્નિ આનો દેવતા છે, આંખનો બાપ, એ આપણને દેખાડે છે. કેતુ કાનનો દેવતા છે, આપણને સંભળાવે છે. આ વનસ્પતિ જેટલી છે ને એ આ જીભના દેવતા છે, એ આપણને વનસ્પતિ એનો અહેસાસ કરાવે છે હે. આ વનસ્પતિ જેટલી છે જીભનો દેવતા છે બાપ, એ આપણને મોળું ખારું હારું મોળું ઈ કરાવરાવે છે, બીજા કોઈ નહીં. આપણું નાક છે એની સુગંધ કોણ લેવરાવે છે? અશ્વિની કુમારીનો દેવતા છે, એ આપણને બતાવે છે કે અહીંયા વાસ આવી આવે છે ને અહીંયા આવી આવે છે. નથી એમ નહીં, પણ આપણે કેવું થઈ ગયું છે કે જનીમાં ત્યાંથી ઠાંસીને આપણે ખોટું જ ભર્યું. હાસુ આમાં આવવા દીધું નહીં મારા બાપ હે, ખોટું જ ભર્યું. કારણ કે આપણે માતાજીને માનની, રામને માનની, કૃષ્ણને માનની, શંકર ભગવાનને મારી, અરે 33 કોટી દેવી દેવતાને માનની, પણ કોઈ દે આપણે વિચાર કર્યો કે આપણને આપણે કોઈ દે માન્યા? તો કે ના, કેમ ન માન્યા? હવે એનો દાખલો લઈ લ્યો. સતી તોરલે જાડેજાને એટલે કીધું, જાડેજા મરણની ભેં લાગે? હા, મરણ માથે લાગે તને કાળ જજુબીરીઓ લાગે? તો કે હા. તો કે હવે મારે કરવું શું? હવે આમાંથી ઉગરવું કેમ?
ત્યારે સતી તોરલે એટલું કીધું, જાડેજા સંસાર સાગર મહાજળ ભર્યો, આની માલપા તારે તરવું છે કે 84માં ફરવું છે? તેથી જાડેજો હાથ જોડીને એમ કીધું, માં મને આમાંથી ઉગાર, મારે બસવું છે, મારે જીવવું છે. એમ જાડેજા તું હજારો હુનર મેકી દે, ખાલી તારો ધર્મ સંભાળ, અને તાય જે કર્મ કર્યા, જે પાપ કર્યા ને એ કોક સંત પાસે જઈને ઠલવી નાખ, કહી દે. જાડેજો કે અત્યારે હું ક્યાં સંત ગોતવા જાઉં, તમારથી મોટો સંત મારે ક્યાં ગોતવા, હું તમારી પાસે જ પાપ પોકારી નાખું કે મેં આવા પાપ કર્યા છે. હે તો જાડેજા આજથી તારો ધર્મ સંભાળી લે, તારી બેડલીને મારો ઠાકર નહીં બુડવા દે બાપ. આ અમર નામ રાખી દીધું. તમે જોવો તો ખરા, એટલે ઈ મનુષ્ય થઈને આવ્યા છે, આપણે મનુષ્ય ઈ ભણા જે ગામની માલપા જન્મા ઈ ગામની માલપા મોટા થયા, આજુબાજુની 5 ગામની માલપા જો ઓળખતા ન હોય, પાડોશી જો આપણું સારું ન બોલતા હોય, આપણે અભાગી કેટલા, એ તો વિચાર કરો. હું તો એમ કહું છું ને કે બાપ, બેન હોય તો બેન ને ભાઈ હોય તો ભાઈ, પોતે પોતાનો ધર્મ સંભાળશે ને એને જ કાંક મળશે બાપ. બાકી ભગવાન આપણા છે, માતાજી આપણા છે, આપણે માનવું પડે, બધું કરવું પડે, પણ એ આપણા સહાયતા કરશે. દીકરા નહીં હોય તો દીકરા દેશે, નાણું નહીં હોય તો નાણું દેશે, માણું નહીં હોય તો માણું દેશે. તમારું જેવું માતાજી સામે, ભગવાન સામે જેવું ભજન, એવું તમને મને પ્રાપ્ત કરાવશે. પણ આ કાયા ઘટની માલપા જે બોલી રહ્યો છે ને, એનું ભલું કોઈને તાકાત નથી કોઈ કરી શકે બાપ. એ તો આપણે જ કરવું પડે, આપણે જ હાલવું પડે. ભગવાન આનો ઉદ્ધાર ન કરીએ કે માતાજીએ ન કરીએ કે આ માયકમાં બોલવું હેલું નથી, આ યુટ્યુબમાં લાઈવ હાલે મારા બાપ. હે કોઈ ન કરીએ કે, કારણ કાયા ઘટની માલપા બોલી રહ્યો, એનો ઉદ્ધાર પોતે પોતાને જ કરવો પડે. એટલે કીધું પોતાના પુણ્ય વિના કોઈ પામી નહીં શકે. જાડેજા ગુરુજી વિના મુક્તિ ન થાય. હે બાકી આપણે તો દેહ લઈને બેઠા છીએ, દેહ ધારીને બેઠા છીએ. હું કાંઈક છું, મારામાં કાંઈક છે, હું કાંઈક કરી શકું એમ છું, હું કાંઈક બોલી શકું એમ છું. ના મારા બાપ, કરતલ બીજો કોક છે, આપણે તો બાના રૂપી સહી. હે આ કાયાની માલપા તમે જોઈ લો, 4 ભાગ માના છે ને 4 બાપના છે. એ બે ભેગા કરો ને છોકરાને પૂછો ને તોય ક્યાં કેટલા થયા, તો કે 8 નો આવો ઠાઠ બને, 9મો બોલે નહીં માનો, નહીં બાપનો, નહીં બેનનો, નહીં ભાઈનો, એ કોઈની હારે લેના દેના નથી. આ આપણી કાયા છે, એનો ખોરાક છે દૂધ રોટલા ને શાક. આ બોલી રહ્યો છે એનો સત્ય ખોરાક છે. તમે ધૂન બોલો, કીર્તન બોલો કે રામ રામ બોલો, ફાવે એ બોલો, પણ એ એનો ખોરાક છે. નથી એમ નહીં, પણ આને કોઈ કરનાર જોઈ મારા બાપ, આને કોઈ ઓળખનાર જોઈ, અને ઓળખાવે આને એક જ ગુરુ, 2 જ અક્ષર ગુરુના. ગુ એટલે અંધારું, રૂ એટલે પ્રકાશ. અંધારામાંથી અંજવાળામાં મેકી દે આ ગુરુ. આ કાયાની માલપા સત વસ્તુ પડી, સત ન હોય તો પૂતળું હાલે નહીં મારા બાપ. આની માલપા સત પડ્યું, એને કોઈ પકડી લે એટલે સતગુરુ મળ્યા. એને ઈ પરબની માલપા હાદુળ પીર થઈ ગયા. એને કીધું મારા બાપ કે જેને ધન્ય કમાણી હશે ને, જેને કમાઈ ધન્ય કરી છે, એને જ એનો સતગુરુ મળશે, બધાને નહીં. હું તો એમ કહું છું ને, કોઈનું પાપ નહીં લાગે. તમે મેં જેવા હજારો હુનર કર્યા છે એ સાઈડમાં રહ્યા, પણ આ બોલી રહ્યો છે જો ને સતનો ખોરાક નહીં દીધો હોય ને, તો પોતે પોતાના આત્માનું પાપ લાગશે બાપ. 3.5 મણની કાયા મનન તમને ભગવાને આપી, ભજન કર્યા વગરની વહી જાય, એની જેવું બીજું કોઈ પાપ નહીં. અને કોઈ જીવને આંગળી સિંધને સતના માર્ગે ચડાવી દો, એની જેવું બીજું કોઈ પુણ્ય નહીં મારા બાપ. આ જેવી તેવી વાતો નથી, પણ આને કોક કરી લ્યો, કોક માણી લ્યો. હે કોક કરી લ્યો, કોક માણી લ્યો તો મેળ આવે એવું છે. વાતો કરેથી વડા નીપજે એવું નથી. વડા કરવા હોય તો બેન ને તવલી તેલ ને કેટલી વસ્તુ ભેગી કરવી પડે, ત્યારે માન વડું થાય. આમાં વાતો કરીએ વડા થાય એવું નથી મારા બાપ. કરે એના કામનું. આપણે નક્કી કરી લ્યો કે હું જો મારા કાયાની માલપા, જેને જીવ કહેવાય, જેને હસલો કહેવાય, જેને આત્મો કહેવાય, જેને શિવ કહેવાય, આનું હારું આપણે ન ઈસવી કે ન કરી શકીએ તો આપણી દીકરીનું આપણે શું હારું કરીને જઈશું, આપણા દીકરાનું આપણે શું હારું કરીને જઈશું, અરે આપણા પતિ હોય કે પત્ની હોય એનું પણ શું હારું કરીને જઈશું. પોતે કાયાની માલપાત આપણે એનું હારું નથી કરતા, એ બીજા કોનું. એટલે કીધું બાપ, જે પોતે પોતાનું હારું ન કરીએ કે જગતમાં કોઈનું હારું ન કરીએ કે, કોઈનું ન હારી કરીએ કે. કારણ કે સાધુ સંતો તમે જુઓ, મોટા મોટા આમ ખડકીને બેઠા હજારો માણા પરસાદી લે,
એને ક્યાં છોકરા પરણાવા છે? એ નો ખબર આવે તો પણ એને ખબર છે મારા બાપ 38મો રાગ છે ને એ એક મંત્ર છે મોટામાં મોટો. અન્નદાનનો મહિમા બહુ મોટો બાપ. નરસિંહ મહેતાએ કીધું મુખથી કયો ન જાય. આ જેવી તેવી વસ્તુ નથી. હું તો કહું છું ને કાંઈ ન થાય તો કાંઈ નહીં, અને કાયમ કહું છું આજ નહીં, જેના ઘરમાં નારી જાગશે એના ઘરમાં એક દી નરને જાગવું પડશે. લુચ્ચો, લફંગો, બાધુકડીયો, મારકૂટીયો, અરે બહબહાટી કેમ નથી બોલાવતો? ગમે એવો આખો એનો ધણી કેમ નથી? પણ છતાંય નારી જાગી જશે ને તો કોક 5 વર્ષે, કોક 10 વર્ષે, કોક 20 વર્ષે, મારી જેવો કોક 40 વર્ષે, પણ જાગ્યા વગરનો નહીં રહે. આ 100% નારી જાગે તો. ફૂલેવા તો કે આપણે તરવાર લઈને 3 ફેરા મોર ફર્યા, 4થો ફેરો મૂંઝાણા કે અમે શું કરવું? ત્યારે નારીએ કીધું કે સાઈડમાં ઉભા રહ્યો, મને મોર જવા દો, મોક્ષના દ્વારે હું ઊભા રાખીશ. તમે જવાબદારી લીધી બેન્યું, એ ફેરાનો વિચાર કરજો. બીજા કોઈનો ન કરો કાંઈ નહીં કે હું 4થો ફેરો આમ સુંદરી પકડીને મોર ફરીશું. ઓલાને કીધું શકતો તાર હું તને મોક્ષના દ્વારે લઈ જઈશ, અમે મંદિરે તમે ન લઈ જાત કેટલું પાપ લેશું? પોતે તો વિચાર કરો. આ ખોટી વાત નથી હું કરતો. મારે તમારી પાસે કાંઈ બીજું જોતું નથી મારા બાપ. મારા ગુરુએ મને જે શીખવાડ્યું છે, મને જે કહે છે એ હું તમને કહું છું. મારા બાપનું આમાં કાંઈ નથી. આ મારા ગુરુના પ્રકાશથી બધી વાતો હાલે, મારા ગુરુના પ્રકાશથી ભજન ગવાય. આ હારી 2 વાતો થાય ને મારા ગુરુના નામ માથે બાપ. અને હું તો એવો મનુષ્ય હતો કે આમાં તમે કોઈ કર્મ નહીં કર્યા હોય. હું હજી આ મારું 9મું વર્ષ હાલે, હું 8 વર્ષનો બાળક છું મારા બાપ. હું આની મારી પર મેં જીન્સના પેન્ટ સિવાય કાંઈ પહેર્યું નથી. આ ખોટી વાત નથી કરતો. તમારી બાજુના ગામમાં પપ્પુ બોળિયો નામ કરીને રહે છે ને પૂછી લેજો. એથી આગળ જાવ તો ભાઈ રાજુભાઈ ઠળિયા, એને પૂછી લેજો. મારું નામ ગગજીભાઈ બોળિયા તરીકે ઓળખાતું. હું ખોટું નથી કહેતો, પણ આ એક ગુરુના નામમાં કવડી તાકાત મારો શીલો બદલી નાખ્યો, મારો માર્ગ બદલી નાખ્યો. મારા પૂર્વની કાંઈ કમાણી હશે ને બાપ, જગાડી દીધો બાપ. એટલે કહે છે કે માં છે ને જન્મ દે જગત દેખાડે સતગુરુ બાપ મળી જાય ને તો એ એવી દોરી હાલાની નાખી દે ને કે જગદીશ દેખાડી દે મારા બાપ. કાયા પેનની માલ પર કોક દીક આમાં આપણને કોકે તુકારો કર્યો હોય તો 3 વળ ખાઈ જાય કે તું મને શેનો કહી જાશો હે? પણ એને કોને કીધું? કદાચ તમારી નામ રાજુ નામ હોય તો રાજુ નામ લઈને ગાળી દીધી હોય. અરે દયા કે મીણા નામ હોય તો એ નામ લઈને તમને જેઠાણી દેરાણી નણંદ કોક બોલી જાય તો મારી બેનું વિચાર ખાલી કરજો કે આમાં મીણા છે ક્યાં? આમાં ક્યાં મીણા છે? આમાં કાંતાબેન ક્યાં છે? આમાં રામુ નામ હોય તો રામુબેન આમાં ક્યાં છે? મને ક્યાં ગાળી દીધી? એને રામુને ગાળી દીધી, પણ આમાં રામુ ક્યાં? રાજુને ગાળી દીધી, આમાં રાજુ ક્યાં? ખાલી એટલો ગોતજો, ગાળ નહીં લાગે મારા બાપ. સહન કરશો ને તો એક દી સતના માર્ગે 100% સડી જાય, 110%. ખોટી વાત હું નથી કરતો બાપ, પણ સહન કરશો તો. નણંદ હોય તો આમ હગી બેને આપણને કાંઈક હુકારા તુકારા કર્યો સાંભળી લઈને તો નણંદ કરે તો બેન સમજીને જવા દે. ઘરની માલ પર કાંઈક આપણો વાંક આવ્યો ને હાહુ એ 2 વેણ કહી દીધા તો આપણા માવતરના ઘરે હોય તો માએ આપણને ગાળી દીધી હોય તો કોને કહેવા જવું? માં સમજીને જાતું કરવું. 2 તુકારા કરી લીધા હોય તો બાપ સમજીને હાહરાને જાતું કરવું. સહન કરો બાપ. તમે તો બેનું સહન કરવા જ આવ્યા છો. તમે સેવા સહન જ તમારી પાસે 2 જ વસ્તુ છે, એક સેવા અને બીજું સહન. આ સિવાય કાંઈ નથી. કારણ કે સ્ત્રી છે ને એ શક્તિ છે ને આપણે પાસે એમ કે ભાઈ બાયુને બુદ્ધિ ન હોય, પગની પાની હોદી બાયુની બુદ્ધિ હોય. હું કાયમ કહું છું કે પુરુષની બુદ્ધિ જ્યાં પૂરી થઈ જાય ને ત્યાંથી બાઈની બુદ્ધિ શરૂ થાય, ત્યાંથી સ્ટાર્ટિંગ થાય. બુદ્ધિ નથી એમ નહીં, શક્તિ છે ને શક્તિ ન હોત ને તો આ સૃષ્ટિ નો રસાણી હોત, આ જગત ન હોત મારા બાપ. શક્તિ છે ને પણ આ તો ઓલા જેવું છે ભાઈ, આપણે ઘરમાં બહબહાટી બોલાવી છે, ગાળવી દેવી છે, ઢીકા પાટું મારવા છે, પાછું ડુંગરા જઈને નાળિયેર વધેરવા જવું, ગાલ છૂટેલ નાળિયેર. હવે ઉમરા વાળી જેની રાજી ન હોય ને ડુંગરા વાળે કોઈ દે નાળિયેર લે? કોઈ દે લે? નક્કી તો તમે કરો, પણ જેની ઉમરા વાળી રાજી ને એની માથે વગર નાળિયેર ડુંગરા વાળી રાજી જ હોય. આ ખોટી વાત નથી બાપ, પણ કરે એના કામનું, ન કરે એના કામનું નથી. એટલે હું તો કહું છું ને
જો જેટલા જગતમાં અહીંથી જાય છે ને કોઈ દે કોઈ હમાસર બાપા દેતા નથી કે અહીંયા આવું છે મજા છે, અહીંયા એમને ગોઠવી દીધા, અહીંયા ફલાણા દાદા મળ્યા, ફલાણામાં આવું કોઈ હમાસર દેતા નથી. જેટલા જીવ અહીંથી જાય છે એટલા, એટલે જેટલા જન્મે છે એ કહેતા નથી કે ક્યાંથી આવ્યા, એમ આવે છે એ કાંઈ કહેતા નથી, જાય છે હમાસર દેતા નથી. આપણે રહી છે તો આપણને સમજણ નથી. સવા બાપા કે આમાં સમજે કરોડોમાં કોક, કરોડોમાં કોક સમજે, બધા નહીં. કરોડોમાં એક માણાની વાત કરી, આમાં માણસ કેટલું છે, એમાં ક્યાં ગોતવા જવા. પણ કરેલું કોઈનું જાશે નહીં બાપ. સતના માર્ગે જે જીવ હાલ્યો હશે ને, લાઈટ વાળો 3 ટ્રાય આપે કે હજી ટકી જાય તો, ટકી જાય તો. ઓલો દીનો નાથ છે, ન આપે હે? પણ જેના બેંક બેલેન્સ હશે ને એ કાંઈક કરશે. હા 100%. કારણ કે આ જગતની માલપા 9 જણા એવા છે ને ઊંઘ જ નથી આવતી. કેટલા? 9 જણા એવા છે એને નિંદ્રા જ નથી આવતી. તો કે હું લેવા નથી આવતી, તો કે ઈ બાબાટી બોલાવે એટલે નથી આવતી. તો એ 9 કયા? ભીત ભોરિંગ. ભીત ભોરિંગ જેના કુટુંબમાં હોય ક્લેશ, જેના ઘરની માલપા ન હોય અન્નનું બી, 3 આવડા ગણજો. ભીત ભોરિંગ જેના ઘરમાં યારું કરી ગયો હોય, હવે નીકળે પછી આપણે ફળિયામાં હોઈ રહ્યા છે, પછી ઘરમાં નથી જવું. આવું થાય કે ન થાય? એટલે કીધું સંતોએ બાપ, ભીત ભોરિંગ જેના કુટુંબમાં હોય કલેશ, જેના ઘરમાં ન હોય અન્નનું બી, 3 આવડા. બીજો તે કે જેના દિલમાં દર્દ, જેની માથે બહુ કરજ, જેના ઘરમાં હોય જુવાનદી. જુવાનદી કહેતા જુવાન દીકરી, જેના ઘરમાં હોય જુવાનદી. આ 3 આવડા. આને ઊંઘ નો આવે. ઓલા દિલમાં દર્દ હોય ને, રાતે પીડાતો હોય બાળે હોય બાપા મરી ગયો, કેમ કે એને પીડા થતી હોય. ઓલા જગતનું જાજુ જેને કરજ કર્યું હોય એને કરજની ચિંતા હોય, એને નીંદર ન આવે. જેના ઘરમાં જુવાન દીકરી હોય ને એને નીંદર ન આવે. આ કેટલા થયા? 100 થયા ને? જો આ ભાઈ કમ્પ્લીટ હિસાબ રાખે છે કે 6 થયા. અરે કે તું સખી કી 3 બીજા કયા? તો કે કયા? તો કે એક રાગી અને બીજા વૈરાગી. એક રાગી, આમાં બધા ભજન સાંભળવા આવ્યા છે ને, એમાં કોકને તબલામાં મજા આવે, કોકને બેન્જામાં મજા આવે, કોકને ગાવાવાળાના ગળામાં મજા આવે ભાઈ. અને કોક એવા પણ જીવ હોય કે હું ભજન બોલ્યો, એની કડી કેમ બોલ્યો, એ અક્ષરે અક્ષરનું જ્ઞાન મેળવતો હોય, ગુરુનો બાળક હોય ને. એક રાગી, બીજો વૈરાગી. કેટલા થયા ભાઈ? 8 જ થયા. તો 9મો ઓલો અભાગી, મારા ભાઈને બંગલા થઈ ગયા, હું રહી ગયો. મારા ભાઈને બંગલા થઈ ગયા, હું રહી ગયો. આવડો અભાગી. આ 9 ને નિંદ્રા નો આવે બાપ. હરી હરી હસલા પ્રીત કાયકી ભાઈ. અરે હસલા પ્રીત કાયકી, વિપત પડે ઉડી જાય. સાસી પ્રીત સેવાળની, તો જળ સાથે સુકાય. એ મહસલા ક્યું પડ્યો વિચારમાં, એ ક્યું તેરી ડોક ઝુકાય. કાતો ટૂટ ગઈ તારી જોડિયા, મન કાતો સરોવર ગયા સુકાય. ઓલો હંસલો ખાલી એક ડોક ઝુકાવીને બેઠો ને બાપ, અને બીજો હંસલો આવ્યો એટલે તરત ટકોર મારી. એટલે હંસલા કે હા, આ તું ડોક ઝુકાવીને તું નેણે નમણે હાથ દઈને કેમ બેઠો છો? મોતી નથી મળતા કે ના? એવું કઈ નથી. તો સરોવર સુકાણા ના, તારી જોડી તૂટી ગઈ ભાઈ. કે મારી જોડી સલામત છે,
પણ સાંભળ સાંભળ, હું તને જવાબ આપું. એમ નથી તૂટી મારી જોડિયા ને નથી ગયા સરોવર સુકાય. એક મૂરખ મને એસો ભયો 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 ભયો. અરે રે હું તો અતે પડ્યો વિચારમાં. હસલા, એક મૂર્ખ્યો માણા મને આજ મળી ગયો ને, નકરી હગાની જ વાતો કરી, નકરી નિંદ્યા જ કરી, નકરી ખોટી જ વાતો કરી. આખો દી મારી હારે રહ્યો, પણ મારા મુખ માથે, મારી જીભ માથે એને રામનું નામ ન આવવા દીધું, એટલે વિચારમાં પડ્યો. હસલા, હે બીજું કાંઈ નથી બાપ. એટલે હું તો કહું છું, નિંદ્યા ન કરવી કોઈની. સારું ન થાય તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ ન કરવું. હે ગગન મંડળના ગોખમાં એક નર પોઢ્યો બાપાની રાધાર. એ તણ પુરુષ એની સેવા કરે કરે કરે. બોલ્યા રામ કબીર ને રણુકાર, રણુકાર માં જણુકાર. ઓલા સણુકાર માથે એક છે જ્યોતિ, ઈ જ્યોતિ માથે છે એક મોતી 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 મોતી. હું તો હરખે હાર પોરવતી, હું તો હરખે હાર પોરવતી. જેને જેને ભજન કરવું છે ને એની વાત છે ને એની વાત. લાલદાસ બાપુ થઈ ગયા બાપ. એના શિષ્ય મૂળદાસ બાપુ મેસવાણિયા અને કલ્યાણદાસ બાપુ મેસવાણિયા, કાકા દાદાના ભાઈઓ બાપ. મેંદડા આ વાણી એને મને મેકલેલી. હે કે આ વાણી પ્રમાણે જો કોઈ ગુરુનો બાળક બની જાય અને જો હાલે, મને કે ગાંડા ભગત એને મારો સાહેબો હામો મળે બાપ. હામો હામ વાતું કરે, પણ શું કે બાપ. હે કલ્યાણદાસ બાપુ વાણીની માલિક અને એવા મીઠા ગાયક જેને મોરારી બાપુ સાંભળવા આવે બાપ. આ ખોટી વાત નથી બાપ, નજરે જોયેલાનો દાખલો કહું છું. અમર મંત્ર આરાધે રે 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 રે, કોઈએ કાતે બેસીને રે. મૂળમાં સુરતા લગાડે રે 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 રે, કોઈએ કાતે બેસીને રે. અમર મંત્ર આરાધે રે 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 રે, કોઈએ કાતે બેસીને રે. મૂળમાં સુરતા લગાડે રે 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 રે, કોઈએ કાતે બેસીને રે.
ઉપર આસન વાળે સંયમ ને નિયમ પાળે ભૂમિ ઉપર આસન વાળે સંયમ ને નિયમ પાળે શ્વાસમાં સુરતા લગાડે રે શ્વાસમાં સુરતા લગાડે રે કોઈ કાતે બેસીને રે અમર મંત્ર આરાધે રે કોઈ કાતે બેસીને રે લાલદાસ બાપુનું એવું કેવું છે મારા બાપ ભૂમિની માથે કોઈ આસન વાળે એકાચે બેસી નહીં આ સંતોના બોલતો જવો એક એક વેણતો જવો મારા બાપ આપણે દીકરી મરે તો રોઈ દીકરીઓ મરી જાય તો રોઈ મા બાપ વયા જાય તો રોઈ કોઈ જે ઠાકરના માતાના નામ માથે રોયા એકદાન એકાચે બેહો બાપ ઘરનું કમાડ માલિપાથી બંધ કરી અને ભજન ન થાય તો કાંઈ નહીં પણ એના નામ માથે એકદમ રોઈતો જુઓ એના આહુડાની કિંમત શું એ સૂકવે છે જેવી તેવી વાત નથી બાપ ગુરુના બાળક બની ગયા હોય તો બાપ એ વચન લઈને એને વાગોળો તો ખરા એકદાન લાલદાસ બાપુ એમ કે બાપ તો કરી દો કરેલાનું નહીં જાય બાપ જય હો મારી સંયમ ને સાધના પાળો અંદર જરા વર્તી વાળો સંયમ ને સાધના પાળો અંદર જરા વર્તી વાળો તો તમે સંયમ ભાળો રે તો તમે સંયમ ભાળો રે કોઈ કાતે બેસીને રે અમર મંત્ર આરાધો રે કોઈ કાતે બેસીને રે મૂળમાં સુરતા લગાડો રે કોઈ કાતે બેસીને કાતે બેસીને
ગુરુ પાસે કૃપા માગો, ભ્રાતિને ભ્રમણા ભાગો, ગુરુ પાસે કૃપા માગો, ભ્રાતિને ભ્રમણા ભાગો, વસનની બારી ખોલો રે રે રે, વસનની બારી ખોલો રે 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 રે, કોઈ માગો, ભ્રાતિને ભ્રમણા ભાગો, ગુરુ પાસે કૃપા માગો, ભ્રાતિને ભ્રમણા ભાગો, વસનની રે બારી ખોલો રે રે રે, વસનની રે બારી ખોલો રે 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 રે, કોઈ ખાતે બેસીને રે, મૂળમાં સુરતા લગાડો રે રે રે, કોઈ ખાતે બેસીને રે, અમર મંત્ર આરાધો રે રે રે, કોઈ ખાતે બેસીને રે. છેલ્લી ઘડીમાં હાલો અને આપો ભાઈ, છેલ્લી ઘડીમાં લાલદાસ બાપુ શું કે બાપ એનો પુરાવો આપે છે, જો આ મેં કર્યું એટલે આ મારે થયું હે. ધોન્યા ધણી મારે અખંડ બાવો, ગેબીનો લઈ લો લાવો, ધોન્યા ધણી મારે અખંડ બાવો, ગેબીનો લઈ લો લાવો, લાલનો ખોલી દીધો તાળો રે રે રે, લાલનો ખોલી દીધો તાળો રે રે રે, કોઈ કાતે બેસીને રે, અમર મંત્ર આરાધો રે 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 રે, કોઈ કાતે બેસીને રે, મૂળમાં સુરતા લગાડો રે 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 રે, કોઈ કાતે બેસીને
માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.